એકમ નંબર 3 આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। એકમ નંબર 2 છે એ પૂરો કર્યો। સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર એવો એકમ છે આપણો। તો જો હવે આપણે પાઠ નંબર 2 ની અંદર સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો એટલે કે વિભાવનાઓ વિશે માહિતી મેળવી। હવે આપણે એકમ નંબર 3 શરૂ કર્યો છે, સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર। તો વિચાર કરો કે દરેકે દરેક માનવ સમાજ છે એ માનવ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક જો એક સામાજિક વ્યવસ્થા ટકાવી રાખવા માટે એક રચનાતંત્ર ગોઠવાયેલું હોય। આપણે એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ। જેમ કે આજે આપણી પાસે મોટાભાગના લોકો પાસે ટુ વ્હીલ છે, એ આરામથી આપણે જોઈએ છે। તો કોઈ ટુ વ્હીલર છે એની અંદર એના જે 2 ટાયર છે, એની બ્રેક છે, એની લાઇટ છે, તો આ બધું જોડાઈને જે છે એક ગાડી બને છે। એમ વિચારો કે ફોર વ્હીલ છે તો એની અંદર પણ 4 ટાયર છે, એનું એક સ્પેર વ્હીલ પણ અલગથી છે, ગેસ કિટ છે, પેટ્રોલ છે, આ તે એની લાઇટ છે, એનો કાચ છે। તો આ બધી વસ્તુ જોડાઈને એક પ્રકારની જે બધી વ્યવસ્થા, આખું જે રચનાતંત્ર છે એ જોડાઈને એક સામાજિક વ્યવસ્થા બને છે અથવા એક ગાડી બને છે, સમજો। એવી જ રીતે માનવ શરીર છે, તો માનવ શરીરની અંદર પણ તમે જુઓ કે બધા નાની નાની નસો, લોહી ને મગજ ને આંખ ને નાક ને કાન, આ બધું જોડાઈને એક માનવ શરીર બને છે। તો એક આખી જે રચના તૈયાર થઈ, એક વ્યવસ્થાને કારણે એક રચના ઊભી થઈ। એમ સમાજની અંદર પણ બાળકોનું અને માનવોનું સામાજિકરણ કરવા માટે એક ચોખ્ખી વ્યવસ્થા હોય છે। એ વ્યવસ્થા વગર જે છે એ રચના ટકી ન શકે, એ રચના બને નહીં, બરાબર? તો એ ખૂબ જરૂરી છે એને જાળવી। જેમ કે કોઈ એક કુટુંબ હોય તો કુટુંબ એ એક પ્રકારનું આખું એક રચનાતંત્ર છે। તો એ સામાજિક વ્યવસ્થા બની કેવી રીતે? જેમ કે કુટુંબની અંદર 2 વ્યક્તિનું હોવું જરૂરી છે, એક માતા છે, એક પિતા છે, એક ભાઈ છે, બહેન છે। જો તો એક પોતાની એક દરજ્જાઓ છે, એક એનો ચોક્કસ ક્રમ છે। એમ દરેક આખો જે સમાજ બને છે, સમાજ જે છે એ રચના વગર કે વ્યવસ્થા વગર ટકી ન શકે, એટલે એકબીજા વગર છે એ ચાલી ન શકે। તો અહીંયા સામાજિક વ્યવસ્થા એક આખી ઊભી થાય છે, બરાબર? તો એ જે સામાજિક વ્યવસ્થા આખી ઊભી થાય છે એ વ્યવસ્થા કેવી રીતે ટકી રહે છે, તો એને આપણે સમજવાનું છે। જો અહીંયા એક સરસ ઉદાહરણ આપ્યું છે કે જેમ એક માનવ શરીર જુદા જુદા ભાગોના પરસ્પર કાર્યાત્મક સંબંધથી જોડાઈને એક વ્યવસ્થા બને છે, બરાબર છે? જેમ કે લોહીનું કામ શું છે, જેમ કે આપણે જે શ્વાસ લઈએ છીએ ઓક્સિજન, એનું કામ અલગ છે, હૃદયનું કામ અલગ છે, બરાબર? છતાં પણ જો શું કહે છે કે એક માનવ શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધથી જોડાઈને શું બને છે? એક વ્યવસ્થા ઊભી કરે છે, બરાબર? તો એ વ્યવસ્થા એટલે શું? તો કે આખું માનવનું શરીર, બરાબર? તેમ સામાજિક વ્યવસ્થામાં પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા 2 કે તેથી વધુ એકમોની બનેલી શું છે? એક વ્યવસ્થા છે। જો શું? તો કે ભાઈ 2 કે તેથી વધુ એકમોની જોડાયેલી, ઓછામાં ઓછા 2 તો જોવે જ તે, બરાબર? એનાથી વધારે કેટલા હોય એવું ફિક્સ છે નહીં। તો એનો અર્થ એ થઈ ગયો કે વ્યક્તિને સામાજિકીકરણ કરવા માટે કે ધ્યેયો સિદ્ધ કરવા માટે અલગ અલગ રચનાનો ભાગ બનવો પડે છે, બરાબર? અલગ અલગ વ્યવસ્થાની સાથે જોડાવવું પડે છે। તો એ વ્યવસ્થાથી તે જે છે એ સામાજિક રચનાતંત્ર, આખો સમાજ છે એ ઊભો થાય છે। રચનાતંત્ર એટલે શું? તો કે સમાજની વિભાવનાનો સ્પષ્ટ, સમાજ છે એવો સ્પષ્ટ ખ્યાલ આવે છે આપણને, સમજાય છે કે, બરાબર? તો આ એક સામાજિક વ્યવસ્થા છે। તો એનો અર્થ એ થઈ ગયો કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર 2 એકાબીજીના પર્યાય છે। જો સામાજિક વ્યવસ્થા ન હોય તો સામાજિક રચનાતંત્ર ન હોય, જો રચનાતંત્ર ન હોય તો સામાજિક વ્યવસ્થા ન હોય। મૂલ્યોને ટકાવી રાખવા પડે તો એની માટે એક વ્યવસ્થા જોઈએ। શાળા છે તો શાળાની અંદર પણ તમે જુઓ તો કે ભાઈ વિદ્યાર્થીઓ છે, શિક્ષક છે, આચાર્ય છે, અલગ કર્મચારીઓ છે, તો એક આખું શાળા સંકુલ ઊભું થયું। તો શાળા જે છે એ એક પ્રકારનું રચનાતંત્ર થઈ ગયું। હવે એની અંદરની વ્યવસ્થાના ભાગરૂપે કોણ કોણ છે? તો કે શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, તો એના વગર સંભવી શકે નહીં, બરાબર? એમ સમાજની અંદરના જે સંબંધો છે, માતા પિતાના, ભાઈ બહેનના છે, પિતા પુત્રના છે, પતિ પત્નીના સંબંધો છે, જો તો આ એક પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ, બરાબર? તો જો અહીંયા જો શું કહે છે કે ટાલ્સ્કોડ અને પાર્સન નામના જે સમાજશાસ્ત્રી છે એક વ્યાખ્યા આપે કે ભાઈ સામાજિક વ્યવસ્થા એટલે શું? ભાઈ આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ શું છે? સામાજિક વ્યવસ્થા। તો સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા, જોજો, એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ।
હવે જો હું કીધું કે એકબીજા સાથે કાર્યાત્મક, પતિ અને પત્ની છે તો એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા છે. એનું કાર્ય શું છે? તો કે ભાઈ કુટુંબની અંદર, સમાજની અંદર ફક્ત ને ફક્ત એવું નથી કે ભાઈ એને જે છે પ્રજોત્પાદન કરવાનું છે, એટલે કે નવા સભ્યોની આપૂર્તિ કરવાનું છે, એટલાથી પૂરું નથી થઈ જતું. એનું ભરણ પોષણ કરવાનું છે, એનું યોગ્ય સામાજિકરણ થાય એ જોવાનું છે, એને બરોબર શિક્ષણ મળી રહે એ જોવાનું છે. તો જો એની ભૂમિકા છે ચોક્કસ પ્રકારની. જ્યારે સમાજની અંદર તમને એક ચોખ્ખો દરજ્જો મળે છે, જ્યારે દરજ્જાના બદલામાં અમુક ભૂમિકાઓ પણ હોય છે, તમારે અમુક કાર્ય કરવું પડે. જો એ કાર્ય તમે નહીં કરી શકો તો સમાજની વ્યવસ્થા બરોબર ટકી શકશે નહીં. બરોબર? એમ તમે વિચારો કે ભાઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા છે એ શા માટે છે? તો કે ભાઈ સમાજની અંદર જે છે અમુક બદીઓ ન વધી જાય તો એના માટે છે, લોકોને પૂરતો ન્યાય મળી રહે એના માટે છે. એક વ્યવસ્થા છે તો જ તે આખો સમાજ ટકી રહેશે, તો જ આખી રચના છે એ ટકી રહેશે. સમજાય છે? બરોબર? તો કાર્યાત્મક સંબંધોના ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ છે, તો એને શું કહેશું? એક પ્રકારની સામાજિક વ્યવસ્થા. ટૂંકમાં સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને શું કહેવાય છે? સામાજિક વ્યવસ્થા. જો શું કીધું? ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો. જો કે ટૂંકમાં એમ કહી શકીએ કે સામાજિક સ્થાન. હવે સામાજિક સ્થાન એટલે ચાલો વિચારો કે કોઈ એક પિતા છે તો એક એનું શું છે? એક સામાજિક સ્થાન છે. બરોબર? કે દરજ્જામાં. હવે આને જે છે એ દરજ્જો મળેલો છે પિતાનો, તો એની એક ચોખ્ખી ભૂમિકા છે ને. બરોબર? ભૂમિકા એટલે શું? તો કે ભાઈ એને કાર્ય કરવાનું છે ચોખ્ખું. બરોબર? એની ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયા. બરોબર? જે કાર્ય મળ્યું છે એ કાર્યના બદલામાં એને અન્ય વ્યક્તિ સાથે આંતરક્રિયા કરવી પડે. બરોબર? અને જે આંતરક્રિયા કરવાની વ્યવસ્થા છે એને શું કહેવાય? સામાજિક વ્યવસ્થા. અને આંતરક્રિયાઓ છે ને ચોખ્ખી નક્કી કરેલી છે, એમ પણ આપણે કહી શકીએ કે આ દરજ્જો એને આ જ કામ કરવાનું છે. શાળાના શિક્ષક છે તો એને શાળાના બાળકોને ભણાવવાના છે, સંસ્કારનું સિંચન કરવાનું છે. જો આ એની ભૂમિકા છે. હવે એ આંતરક્રિયા કોની વચ્ચે થશે? તો કે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે આંતરક્રિયા થાય છે. શિક્ષકની ભૂમિકા છે તો એનું કાર્ય એ છે, એની જે ભૂમિકા છે આ છે, અને જે દરજ્જો મળે છે એ દરજ્જાના બદલામાં આ ભૂમિકા છે. બરોબર? તો આંતરક્રિયાની વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહે છે. હવે સામાજિક વ્યવસ્થાના લક્ષણો. ભાઈ તમે કોને સામાજિક વ્યવસ્થા હોય? સામાજિક વ્યવસ્થાના ચોખ્ખા લક્ષણો તો હોય ને. જેમ માણસ છે તો માણસના અમુક લક્ષણો છે, કોઈ પ્રાણી છે તો પ્રાણીના અમુક લક્ષણો છે. એમ જો અહીંયા કે ભાઈ સામાજિક વ્યવસ્થા છે તો એના લક્ષણો કેવા છે? તો ટાલ્સ્કોટ અને પાર્સન છે એના લક્ષણો આપે છે, કારણ કે એને વ્યાખ્યા આપી છે, એના લક્ષણો આપ્યા. તો જોઈએ આપણે કે સામાજિક વ્યવસ્થા કોને કહેવાય? તો કે ભાઈ વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન છે. હવે પરસ્પરાવલંબન એટલે એકબીજા ઉપર આધારિત છે. કુટુંબની જે રચના થાય છે તો એ પતિ પત્ની જો એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે. હું તો એમ કહું કે પરસ્પરાવલંબન પણ છે. બેયને કાર્ય સાથે મળીને કરવાનું છે. જો સમજાય છે કે નહીં? તો જો વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન કેમ? જોવો હવે, સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા 2 સામાજિક એકમના ભાગોનું જોડાણ હોવું જોઈએ. ઓછામાં ઓછા કેટલા જોશે? 2 જોશે. 2 સામાજિક એકમો. હવે 2 સામાજિક એકમો એટલે હું અહીંયા લખું પત્ની અને પતિ, તો આ 1 અને 2 થઈ ગયા. બરાબર? તો આ સામાજિક એકમો થઈ ગયા. જુઓ ફરી વખત લખું છું, આ પત્ની પતિ. બરાબર? આ 2 સામાજિક એકમો થઈ ગયા. બરાબર? તો ભાગોનું જોડાણ હોવું આવશ્યક છે. તો આ 2 ભાગ છે અલગ અલગ. બરાબર છે? આ 2નું જોડાણ થાય. આ 2નું જોડાણ થાય એના બદલામાં શું તૈયાર થાય? તો કે ભાઈ એક પ્રકારની સામાજિક વ્યવસ્થા. બરાબર? એક પ્રકારની સામાજિક વ્યવસ્થા છે એ ઊભી થાય છે. બરાબર? આ સાથે શું કે જો ઉદાહરણ આપે, કુટુંબમાં માતા પિતા તો 2 થઈ ગયા, પતિ પત્ની, ભાઈ બહેન વગેરે સામાજિક દરજ્જામાં જોડાઈને કુટુંબ એક વ્યવસ્થા બને છે. બરાબર? બધા છે એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એનાથી કુટુંબ એક પ્રકારની સામાજિક વ્યવસ્થા ઊભી થાય. તો સામાજિક વ્યવસ્થા એટલે હું તમને એવું સ્પષ્ટ કહી શકું કે ભાઈ વ્યક્તિનું સામાજિકીકરણ કરવા માટેની આ સંસ્થાઓ છે એક પછી એક, જે માનવ સમાજે આટલા સમયના અનુભવને અંતે બનાવેલી છે. જો એમાં પરિવર્તન શક્ય છે, આવનારા સમયની અંદર પરિવર્તનો આવતા જશે તો એના પરિવર્તનો છે એને સ્વીકાર્ય છે, અને એ પરિવર્તન પામે તો જ એ વ્યવસ્થા કહેવાય. કોઈ પણ વ્યવસ્થા તો જ ટકી રહે જો એ પરિવર્તન પામે સમયની સાથે. બરાબર? તો જો અહીંયા એક આનો દરજ્જો, તો કુટુંબ છે ને એક વ્યવસ્થા થઈ ગઈ. સમજાય છે હવે? ચાલો, તો આ એક બાબત થઈ.
બીજું જોઈએ લક્ષણ કે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા હોય. સ્થિરતા હોવી જરૂરી છે. આજે કોઈ નિયમ બન્યો, આજે કોઈ કુટુંબ છે એનો અલગ નિયમ હોય, કાલે બીજો નિયમ હોય, એમ નહીં. જો શું કહે છે કે માનવ સમાજની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા ગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે. ભાઈ શિક્ષણ તમે આપો છો તો એ શિક્ષણ તરત ને તરત એનામાં અસરકારકતા નથી જન્માવતું. આજે તમે વિચારો કે એને 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ સુધી જ્યારે શિક્ષણ આપવામાં આવે, 30 વર્ષ સુધી શિક્ષણ આપવામાં આવે, ત્યારે એ વ્યક્તિ સમાજની અંદર કાંઈક કરી શકવા માટે સક્ષમ બની જાય છે. હવે એનો દર વ્યક્તિ અલગ હોય તો કાંઈ વાંધો નહીં. ઘણાને 15 વર્ષે જ્ઞાન થઈ જાય, ઘણાને 18 વર્ષે જ્ઞાન થઈ જાય, એ ફિક્સ નથી. પણ એવી બાબત તો એક નક્કી છે કે ભાઈ એ વ્યવસ્થા લાંબા ગાળા સુધી ટકી રહી તો એનું ધ્યેય સિદ્ધ થશે. બરાબર છે. જો કે પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા ગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે. કોઈ કુટુંબ છે તો કુટુંબ એક વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા. એ કુટુંબ છે એ ક્યારે એક વ્યવસ્થામાં પરિણમ્યું તો કે ભાઈ એની અંદર 2 વ્યક્તિથી શરૂ કરીને એનો પરિવાર ખૂબ મોટો થયો. બરાબર, તો એક વ્યવસ્થામાં પરિણમ્યું, તો લાંબા ગાળા સુધીની વ્યવસ્થા છે. એટલે કે દરેક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવી અનુકૂલન સાધે છે. કુટુંબ છે તો એની એક ચોખ્ખી એની પોતાની વ્યવસ્થા છે. શાળા છે તો શાળાની પોતાની એક વ્યવસ્થા છે કે ભાઈ સમયસર આવું, આ સમયે રિસેસ પડશે, આ સમયે રજા પડશે, આ સમયે લેક્ચરનો ટાઈમ છે વગેરે, જો એક વ્યવસ્થા છે. અને એને અનુકૂલન સાધવાનું છે કે ભાઈ આ દિવસે રજા છે, જાહેર રજાઓના દિવસે શાળાનું કાર્ય, શૈક્ષણિક કાર્ય છે એ બંધ રહેશે. વિદ્યાર્થી માટેની વ્યવસ્થા અલગ છે, શિક્ષકો માટેની વ્યવસ્થા અલગ છે, આચાર્યો માટેની વ્યવસ્થા છે. પણ આ અંતે તો એક પ્રકારની સામાજિક વ્યવસ્થા છે ને એને અનુકૂલન સાધવું પડે છે. બરાબર, સમયે. આમ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા શું રહે છે? જળવાઈ રહે છે. આજે તમે વિચારો કે ભાઈ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ છે એ અસ્તિત્વમાં આવ્યા સમયાંતરે, પણ કુટુંબની જે રચના છે એ રચનાની અંદર કોઈ પરિવર્તનો નથી આવ્યા. એની જે ભૂમિકાઓ છે એ ભૂમિકાઓમાં અમુક બાબતોમાં પરિવર્તનો આવ્યા, પણ મોટા ભાગનું જે છે એ એમનું એમ જળવાઈ રહ્યું છે કુટુંબની અંદર. સમજાય છે કે નહીં? સમયાંતરે જે છે પરિવર્તન પામે, પણ જો અહીંયા શું કહે છે કે ભાઈ પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે. કારણ કે આપણને એવું કીધું કે ભાઈ પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા ગાળા સુધી શું કરવું પડશે? સ્થિર રહેવું પડશે. બરાબર, શિક્ષણની અંદર ફેરફાર આવે, બરાબર છે, છતાં પણ જો શિક્ષણ પદ્ધતિઓ છે એ ફરતી રહે છે, પણ શિક્ષણ તો આપણે એમ જ આપીએ છીએ. લાંબા ગાળાની વ્યવસ્થા છે. ચાલો ત્રીજું જોઈએ, સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન શક્ય છે. કેવી રીતે? તો કે કોઈ પણ સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ હોય અને હોવી જ જોઈએ. બરાબર છે. સામાજિક વ્યવસ્થામાં અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પામતી હોય. અમુક હદ સુધી સ્થિર રહે પણ અમુક સમય પછી છે એમાં શું આવે? પરિવર્તન. જો કે શરૂઆતની અંદર આપણે જોઈએ કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિનું સગપણ કરવામાં આવતું તો એ માતા પિતા કે ઘરના વડીલો છે એ નિર્ણય લેતા. આજે એમાં પરિવર્તન આવ્યું છે. આજે એ 2 વ્યક્તિ કે જેને લગ્ન કરવાના છે એ 2 વ્યક્તિની પહેલાં પરમિશન હોય, એની હા હોય, પછી વડીલો છે એ આગળ હાલે છે. જો આ વ્યવસ્થા છે તો એમાં પરિવર્તન આવ્યું, અમુક હદ સુધી જઈ શકે. સમાજને જ્યારે એમ સમજાય કે હવે આ બાબતમાં ફેરફાર કરવો પડશે, ત્યારે સમાજ છે ધીમે ધીમે આપોઆપ છે એ ફેરફાર કરે છે. બરાબર, તો એ સ્થિર રહીને પરિવર્તન પામે. એમ તંત્ર પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી છે. તંત્ર પણ ફેરફારને અનુમોદન આપે છે. હવે તંત્ર એટલે શું? તો કે ભાઈ કોઈ સરકારી અધિકારીઓ છે કે સરકારી ઓફિસ છે એક તંત્ર છે, પોલીસ એક તંત્ર છે, પોલીસ તંત્ર છે, આખું ન્યાય તંત્ર છે. તો એને સમયાંતરે જે છે પરિવર્તનો કરવા પડશે. શરૂઆતની અંદર આજથી 15-20 વર્ષ પહેલાં સાયબર ક્રાઇમ એટલા બધા ન થતા જેટલા આજે થાય છે. તો આજે તંત્રએ પરિવર્તન લાવવું પડશે. ભલે વ્યવસ્થા ટકાવી રાખવાની છે, એ વ્યવસ્થા ટકાવી રાખવા માટે પરિવર્તન લાવે છે. તો નિયમો ફરે છે, ગુનાઓની રીત રસમ ફરે છે, પણ ગુના તો થાય જ છે. સમજો તમે. ચાલો એની પછી જોઈએ સામાજિક વ્યવસ્થાના પાસાઓ. તો આ બધી જે છે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યાને એવું આપણે જોઈ. હવે સામાજિક વ્યવસ્થામાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે એને આપણે શું કહેશું? એને પાસાઓ તરીકે ઓળખશું. જોઈએ તો સામાજિક વ્યવસ્થાના મુખ્ય જે પાસાઓ છે એ કેટલા છે? તો કે મુખ્ય પાસાઓની સંખ્યા 4 છે. યાદ રાખજો, સામાજિક વ્યવસ્થાના પાસામાં ઉપજૂથ, ભૂમિકાઓ, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો. બરાબર, તો આ એના વ્યવસ્થાના શું છે? પાસાઓ છે. જોઈએ કઈ રીતે. કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય. જોજો
એક વ્યક્તિ હોય એ એક વ્યક્તિ અલગ અલગ સમયે અલગ અલગ જૂથની સભ્ય હોય છે. શાળાએ જાય તો શાળાના જૂથની સભ્ય, નાના નીતિ નિયમો લાગુ પડશે, એ ઘરની આસપાસ છે ત્યાંનું કોઈ મંડળ હશે તો ત્યાંના નિયમો લાગુ પડશે, એ ઘરમાં આવે છે તો ઘરની અંદર કુટુંબનું એક સભ્ય છે તો ત્યાંના નિયમો લાગુ પડશે. તો એક જૂથ છે. અલગ અલગ જૂથની અંદર એક જ વ્યક્તિ હોય, બરાબર. તો જો કોઈ પણ સમાજમાં અનેક જૂથો છે. શું કામ અનેક જૂથો છે? તો કે ભાઈ વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવવા માટે અલગ અલગ જૂથોની જરૂર પડે, બરાબર. અને દરેક જૂથ સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે. દરેક જૂથમાં સામાજિક આંતરક્રિયા કરવાની વ્યવસ્થા. શાળાની અંદર અમુક આંતરક્રિયા ન કરી શકાય, અમુક બાબતોના નીતિ નિયમો છે અને એ જ તે રીતે કામ કરશે. કુટુંબ છે એ શાળાની જેમ કામ નથી કરતું, એ અલગ રીતે કામ કરે છે, એની એક ચોક્કસ વ્યવસ્થા છે. પોલીસ તંત્ર છે એ પોતાની રીતે કામ કરે, ન્યાયતંત્ર ન્યાય આપવાનું કામ કરે છે, શિક્ષકોનું મંડળ છે તો એ આખું એક જૂથ છે, એ જૂથ એની રીતે કાર્ય કરશે, બરાબર છે. એટલે જો દરેક જૂથની આંતરક્રિયાની વ્યવસ્થા છે. કોઈ પણ ઉપજૂથ, જોજો અહીં વ્યાખ્યા આવી, ધ્યાન રાખજો, અહીંથી શરૂ થશે. કોઈ પણ ઉપજૂથ જૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટા જૂથ કહે. જો સમજો કે કોઈ પણ ઉપજૂથ જૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોય. દાખલા તરીકે કુટુંબ છે એક સામાજિક સંસ્થા છે, આપણે એમ કહીએ સામાજિક એક વ્યવસ્થા છે, બરાબર. હવે કુટુંબની અંદર જે છે બીજા નાના મોટા મંડળો હોય તો અહીંયાના શું થઈ ગયા? ઉપજૂથ થઈ ગયા અથવા પેટા જૂથ કહેવાય. કેમ એવું કહેવાય? તો કે કોઈ પણ ઉપજૂથ જૂથના પેટા ભાગ રૂપે વિકસેલું છે એટલા માટે, બરાબર. કુટુંબ એ એક જૂથ છે, બરાબર. જૂથ એટલે શું? પહેલાં એ આપણને ક્લિયર હોવું જોઈએ કે ભાઈ જૂથ એટલે કે એની અંદર જોડાયેલા સભ્યોનું મુખ્ય ધ્યેય એક હોય અને એ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે આંતરક્રિયા કરતા હોય, બરાબર. અમે શબ્દ લાગી, અમેપણાની ભાવના હોય તો એને આપણે સાદા શબ્દોમાં શું કહીએ છીએ? જૂથ કહીએ છીએ. એક મિત્રોનું જૂથ હોય છે ને, શાળા છે તો જો તો એ પેટા જૂથ કહે. વ્યક્તિ અનેક ઉપજૂથોમાં સ્થાન ધરાવે છે, મેં વાત કરી હમણાં. દરેક વ્યક્તિ છે એ અલગ અલગ જૂથની અને ઉપજૂથની સભ્ય હોય છે અને તેના દરજ્જા આધારિત ભૂમિકા પણ ભજવે છે અને જેવો દરજ્જો મળ્યો છે એ પ્રકારનું એને કાર્ય કરવાનું છે. વ્યક્તિ ઘરે આવે છે તો ઘરનો સભ્ય છે. હવે એ બહાર જઈને મોટો ન્યાયાધીશ હોય તો ન્યાયાધીશની ભૂમિકા એને ત્યાં ભજવવાની છે, ત્યાં અહીંયા ઘરે આવીને કાંઈ ન્યાય નથી કરવાના એને. સમજાય છે કે નહીં? તો એની ભૂમિકા છે દરજ્જા આધારિત. ઉદાહરણ તરીકે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ભારતને એક જૂથ તરીકે ગણવામાં આવે. ભારત એક દેશ છે તો એક જૂથ છે, તો એ જૂથના ઉપજૂથ કોણ થાય? તો કે એના રાજ્યો છે, જેમ કે ગુજરાત છે, રાજસ્થાન છે, ઉત્તરાખંડ છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, બરાબર, અસમ છે. તો આ જે બધા રાજ્યો છે એના ઉપજૂથો છે. હવે જો આપણે રાજ્ય છે એ રાજ્યને આપણે જે છે મુખ્ય જૂથ તરીકે લઈએ તો એના ઉપજૂથો શું થાય? તો કે એના જિલ્લા થાય. જિલ્લાઓને મુખ્ય જૂથ તરીકે લઈએ તો એના તાલુકા શું થાય? એના ઉપજૂથ થાય, બરાબર. પણ અંતે તો એક આખી જે રચના ઊભી થઈ ભારત દેશની, બરાબર છે, તો એ દેશ છે એ મુખ્ય જૂથ થઈ ગયું. એવી જ રીતે જો શાળાને જૂથ ગણવામાં આવે, શાળાને એક આપણે જૂથ તરીકે લઈએ તો એના વિદ્યાર્થીઓ, એના શિક્ષકો, એના આચાર્ય, એનો કર્મચારી, એના જે કર્મચારીઓ છે, એના જે પટ્ટાવાળા છે, જો આ બધા એના શું થઈ ગયા? તો કે ઉપજૂથો થઈ ગયા. શાળા એ મુખ્ય જૂથ છે, બરાબર. ઓકે, તો આ બાબત જે છે આ પાઠની અંદર સમજવાની છે. એકદમ નાનો પાઠ છે ને એકદમ. આપણે જે ચર્ચા કરતા હતા સામાજિક વ્યવસ્થાના પાસાઓ, તો સામાજિક વ્યવસ્થાના જે પાસાઓ છે એની અંદર આપણે જોયું હતું, એક પાસું જોયું હતું ઉપજૂથ. હવે જો સામાજિક વ્યવસ્થાના પાસાઓ એટલે શું? હવે સામાજિક વ્યવસ્થાના પાસાઓ એટલે શું થાય કે સામાજિક વ્યવસ્થાને જે ટકાવી રાખે છે એવા તત્વો, બરાબર. તો એવા કયા કયા છે? જેમ કે ઉપજૂથ છે, ભૂમિકાઓ છે, સામાજિક ધોરણો છે ને સાંસ્કૃતિક મૂલ્યો છે, બરાબર. હવે જો હવે એની અંદર ભૂમિકાઓ જોઈએ તો આપણે અગાઉના ચેપ્ટરની અંદર પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. ભૂમિકા એટલે શું? તો જો કે ભાઈ સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય. સીધી વસ્તુ છે જો કે વિવિધ દરજ્જાઓ હોય. એક સમયે વ્યક્તિ અલગ અલગ સમયની જો વાત કરવામાં આવે તો વ્યક્તિએ પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે અલગ અલગ જૂથો કે ઉપજૂથોનો સહારો લેવો પડતો હોય. એટલે કે એ વ્યક્તિ છે ને એની સભ્ય હશે. હવે સમજો કે આ જે દરજ્જાઓના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્ય કરે છે તેને શું કહેવાય? ભૂમિકા કહેવાય.
દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી જ્યારે શાળાએ જાય છે ત્યારે એની ચોક્કસ ભૂમિકા છે, એ ઘરે આવે છે ત્યારે એની કોઈ ચોક્કસ ભૂમિકા છે, એ રમતના મેદાનમાં જાય છે ત્યારે એની કોઈ ભૂમિકા છે. તો એ જે ભૂમિકા છે તો એના સંદર્ભમાં એ જે કાર્ય કરે છે તેને શું કહેવામાં આવે? ભૂમિકા કહેવામાં આવે. તો જ જૂથની સભ્ય કહેવાય ને, નકર ઈ જૂથની સભ્ય બનશે નહીં. જે વ્યક્તિની ફરજોનો શું કરે છે? નિર્દેશ કરે છે. વ્યક્તિની ફરજોનો નિર્દેશ કરે છે એ ભૂમિકા છે. એટલે એમ કીધું કે ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? વર્તનલક્ષી પાસું છે. જો ફરી વખત કહું છું કે ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું, એને જે દરજ્જો મળેલો છે એ દરજ્જાનું જો વર્તનલક્ષી પાસું જો કેવું હોય ને તો એ ભૂમિકા છે. કારણ કે એ વર્તનના સ્વરૂપે એને દર્શાવવાની છે ને. રમતના મેદાનમાં જઈને સારામાં સારું રમવું એની ટીમ માટે, તો એને એક ભૂમિકાથી એનું એક કાર્ય થયું ને એ જ કરવાનું છે. એક શિક્ષક તરીકેની ભૂમિકા ક્લાસરૂમની અંદર એ છે કે વિદ્યાર્થીને શિક્ષણ આપવું ને એને ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું. બરાબર? તો એ શું થઈ ગયું? એનું વર્તનલક્ષી પાસું. તો આ ભૂમિકા થઈ. સામાજિક ધોરણો, હવે હું સરળ વ્યાખ્યા કહું કે ચોક્કસ સમયે વ્યક્તિએ કયું કાર્ય કરવું અને કયું કાર્ય ન કરવું એ અંગે જે માહિતી દર્શાવે એને શું કહેવાય? સામાજિક ધોરણો. હવે જોજો, અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ. જોજો કેવા વર્તનની અપેક્ષાઓની વાત કરે છે? સમૂહ વર્તનની અપેક્ષા. જો અહીંયા જુઓ, સમૂહ વર્તનની અપેક્ષા. પણ જો આ આપણને શું કીધું કે અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં તમે કોઈ વ્યક્તિના લગ્નમાં ગયા છો, તમે કોઈ વ્યક્તિની સગાઈમાં ગયા છો, તમે કોઈ વ્યક્તિના મૃત્યુના પ્રસંગમાં ગયા છો, કોઈ પણ કાર્યમાં તમે ગયા છો. બરાબર? હવે જો, તો એ કોઈ પણ સ્થાન સાથે, આ મેં સ્થાનની વાત કરી ને, તમે જે ગયા છો તો એના સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષા કે જે તે સમયે જેવા પ્રકારની સામાજિક પરિસ્થિતિ છે એ પ્રકારેનું આપણું વર્તન હોવું જોઈએ. બરાબર? એને શું કહેવાય? સામાજિક ધોરણો. આમ સામાજિક ધોરણો વ્યક્તિના વર્તન કરતા માપદંડો છે. બરાબર? તો એ આપણે ચર્ચા જોઈ. હવે આગળ જોઈએ સાંસ્કૃતિક મૂલ્યો. તો સામાજિક વ્યવસ્થાના પાસા તરીકે આપણે જોઈએ કે સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય. હવે જો સાંસ્કૃતિક મૂલ્યો એટલે શું તમે સમજો. હવે આપણે એવું સમજી ગયા છીએ ધોરણ 10ની અંદર કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. પણ આપણા પૂર્વજો તરફથી આપણને નાની મોટી ભેટ મળી છે, વારસામાં મળ્યું છે અમુક બાબતો. તો એ બાબતોને આપણે મૂલ્ય તરીકે ગણીએ છીએ. મૂલ્ય એટલે શું? તો કે વ્યક્તિ પોતાના જીવનને કારણે મૂલ્યવાન ગણે છે વસ્તુને, એને વધારે પ્રાધાન્ય આપે છે. બરાબર? તો જો જે વ્યવસ્થામાં વર્તન કરે એ મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય. એટલે કે આમ હોવું જોઈએ. આ સાંસ્કૃતિક મૂલ્યોને સમૂહનું પીઠબળ. હવે સમૂહ એટલે કોણ? તો કે સમાજ. એ બીજે વિચારધારા ધરાવે છે એનું પીઠબળ હોય છે. વળી વ્યક્તિ જે દરજ્જો ધરાવે છે તેનું મૂલ્યાંકન પણ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય. કેમ? દાખલા તરીકે શિક્ષકોએ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ, વિદ્યાર્થીઓએ નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. તો જો આ એક સાંસ્કૃતિક મૂલ્ય છે. આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિએ નક્કી કરેલું છે કે ભાઈ અતિથિનું સ્વાગત કરવું જોઈએ. અતિથિ જે છે એ દુશ્મન હોય તો પણ ભલે, પણ એ આપણા ઘરનો એક મહેમાન છે, અતિથિ છે, તો આપણે જે છે એની સાથે એ પ્રકારનો વ્યવહાર કરવો, એ આપણી સંસ્કૃતિ છે. જો તો એ એક સાંસ્કૃતિક મૂલ્ય છે અને આ સાંસ્કૃતિક મૂલ્યો છે એ સામાજિક વ્યવસ્થાના પાસા તરીકે ઉપજી આવે છે, કારણ કે એને ટકાવી રાખવાનું કાર્ય કરે છે. તો આ વાત થઈ ભૂમિકાઓ, સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો વિશે. હવે ધ્યેયો, કે આ ઉપરયુક્ત પાસાઓ દ્વારા સામાજિક વ્યવસ્થાના પોતાના ધ્યેયને સંતોષે છે. બરાબર? અંતે તો શું છે? તો કે માનવીની મૂળભૂત અને ગૌણ જરૂરિયાતો સંતોષવા માટે કુટુંબ, લગ્ન, રાજ્ય, શિક્ષણ, ધર્મ વગેરે વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી. બરાબર? અને એની પાછળનો હેતુ શું છે? તો કે ભાઈ વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય, વ્યક્તિ સમાજની અંદર એક માનભર્યું જીવન જીવી શકે. બરાબર? તો આ એક એવી વ્યવસ્થા થઈ. હવે થોડોક મુદ્દો છે ફરે છે. હવે અત્યાર સુધી આપણે સામાજિક વ્યવસ્થાની વાત કરતા હતા. હવે જે વાત કરવાની છે એ છે સામાજિક રચનાતંત્ર. તો પહેલાં વ્યાખ્યા જોઈએ. રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો, અંગોની વ્યવસ્થિત ગોઠવણી, જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય છે. દાખલા તરીકે ઘર એક ભૌતિક રચના. હવે એક ઉદાહરણ આપું. જો કોઈ એક ઘર છે એક ભૌતિક રચના છે. ભૌતિક એટલે જેને તમે સ્પર્શી શકો એવી. અભૌતિક એટલે તમે જેને સ્પર્શી ન શકો, એના વિશે વિચારી શકો, લાગણી છે
જેમ કે પ્રેમ છે, કરુણા છે, તો એ બધી અભૌતિક બાબતો છે, બરાબર. તો ભૌતિક રચના છે તો એક ઘર છે, મતલબ એક મકાન છે, તો મકાન છે એની અંદર ઘણા બધા મટીરિયલ્સ વપરાણા હોય છે, જેમ કે એમાં પથ્થર છે, એની અંદર ઈંટ છે, એની અંદર રેતી છે, એની અંદર સિમેન્ટ વપરાણી છે, એમાં જે તે સમયે પાણી વપરાયેલું છે. જો તો આ ઘણા બધા ભાગો છે એ ભેગા થઈને એક તંત્ર બન્યું, એક એકમ બન્યો ઘર, બરાબર. તો જો એવી જ રીતે આ એમ કહે છે કે સમાજ છે ને, સમાજ ઘણા બધા ભાગોનો બનેલો છે અને એમાંથી એક તંત્ર ઊભું થયું એટલે કે સમાજ. જેમ કે મેં કીધું કે કુટુંબ છે, તો કુટુંબ એક શું છે, એક રચના છે. તો કુટુંબના ભાગો કયા છે, તો કે ભાઈ એમાં માતા પિતા છે, પતિ પત્ની છે, ભાઈ બહેન છે, બરાબર. તો આ બધા જે તત્વો છે કે જે પાસાઓ છે એના દ્વારા એક રચના તૈયાર થઈ. એમ આપણું શરીરની મેં વાત કરી હતી શરૂઆતમાં. તો રોબર્ટ અને મર્ટનના મતે જો શું કહે છે કે સામાજિક રચના તંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. જે પ્રકારનો વ્યક્તિનો દરજ્જો છે એ પ્રકારની એની શું હશે, તો કે ભાઈ ભૂમિકા છે અને ધોરણોનો સંકુલ એટલે કે નીતિ નિયમો હશે, બરાબર. હવે વ્યક્તિને જે પ્રકારના દરજ્જા મળ્યા છે એ જ પ્રમાણની અંદર એને ભૂમિકાઓ મળે છે. જો દરજ્જા બે પ્રકારના છે, આપણે અગાઉ ચર્ચા કરી ગયા. એક પ્રાપ્ત દરજ્જો છે અને એક અર્પિત દરજ્જો છે, બરાબર. વ્યક્તિને જન્મતાની સાથે જે દરજ્જો મળે છે એને આપણે કહીએ છીએ અર્પિત દરજ્જો, અને બીજો દરજ્જો છે પ્રાપ્ત દરજ્જો. હવે જો આ બે દરજ્જાઓ છે આપણા ભારતીય સમાજની એક મુખ્ય વિશેષતા છે, આપણે કહી શકીએ. હવે આ જે દરજ્જો છે પ્રાપ્ત દરજ્જો, તો એ દરજ્જા સાથે એના ચોક્કસ કાર્યો એટલે કે ભૂમિકાઓ જોડાયેલી છે. અને ભૂમિકા કેમ ભજવવાની છે, તો કે ભાઈ ચોક્કસ ધોરણો મારીને. હવે ધોરણો એટલે શું કહેવાય, તો કે ભાઈ એને આપણે કહીશું નિયમો, બરાબર, ચોખ્ખા નિયમો છે. તો વિદ્યુત જોશીના મતે આપણે જોઈએ કે સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે. ચાલો આટલી વસ્તુ થઈ ગઈ. આ દરજ્જા પરથી ભૂમિકા ભજવાય છે, જેવો જેનો દરજ્જો એવું એનું કાર્ય. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. કોઈ એક શિક્ષકનું કાર્ય એની જે દરજ્જો છે શિક્ષકનો છે, એની ભૂમિકા શું છે, તો કે શાળાના ક્લાસની અંદર એની ભૂમિકા વિદ્યાર્થીને શિક્ષણ સાથે સંસ્કાર આપવા, જો એની ભૂમિકા છે. તો એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિ જે છે પછી શાળામાંથી બહાર નીકળી જાય પછી પણ એનો જે દરજ્જો છે એ પ્રકારની ભૂમિકાને ફરજિયાત ભજવવાની છે, નહીં. એ ઘરે જાય છે, જ્યારે કુટુંબમાં જાય છે ત્યારે પછી એની ભૂમિકામાં થોડુંક પરિવર્તન આવશે, બરાબર. દરજ્જો એમનો એમ જ છે પણ એમાં થોડું ઘણું પરિવર્તન આવશે. એટલે જ કીધું જો કે ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક ચોક્કસ પરિસ્થિતિમાં ભજવાય છે, એના નિયમો છે, આમ જ કરવું જોઈએ, બરાબર. આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે, જેને શું કહેવાય, સામાજિક રચના. તો આ જે છે બે વ્યાખ્યા આપણે જોઈ, એક રોબર્ટ મર્ટનના મતે, એક વિદ્યુત જોશીના મતે, અને અહીંયા એક સામાન્ય રચનાની વ્યાખ્યા છે એ આપણે જોઈ. તો હવે પછી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ મળશું, અને જે પ્રશ્નો ન સમજાય એને મને કોમેન્ટ બોક્સમાં પૂછો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.